नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। માન્ય આઈજીપી શ્રી અમદાવાદ વિભાગના ગાઈડન્સ હેઠળ અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસઓજીના અધિકારી પીઆઈ શ્રી અને પીએસઆઈ શ્રી તેમજ એમના કર્મચારીઓએ બગોદરાથી ધંધુકા જતા રોડ ઉપર એક શંકાસ્પદ ગેંગને પકડીને પૂછપરછ કરેલી અને પૂછપરછ દરમિયાન જણાવેલું કે એમની પાસેથી કેટલાક નકલી અને કેટલાક સાચા સોનાના બિસ્કિટ મળી આવેલા છે અને આ ગેંગ વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલું છે કે તે થોડાક સમય માટે સાચું સોનું બતાવીને પછી વધારે આ જ પ્રકારના બિસ્કિટ હું સસ્તા ભાવમાં આપું છું એવી રીતની છેતરપિંડી કરીને અગાઉ પણ આ રીતની ગુનાની એમો રાખી છેતરપિંડીઓ કરેલી છે અને આ ગેંગને પકડતા તેમની પાસેથી 3 સાચા સોનાના અને 118 બીજા મળી આવેલા છે અને આની સાથે સાથે એ 5 કિસ્સાઓને CRPC 41(1)ની કાર્યવાહી હેઠળ હાલ અટક કરી પૂછપરછ કરવામાં આવી રહેલ છે। આ પૈકી જે શેરખાન કરીને વ્યક્તિ છે તેના વિરુદ્ધ ઘણા બધા ગુના લગભગ 7 ગુના પોલીસ સ્ટેશનોમાં વિવિધ જગ્યાએ ગુજરાતમાં નોંધાયેલા છે અને આ ઉપરાંત પણ એણે બીજા દિલ્હી, મુંબઈ અને અન્ય વિસ્તારોમાં પણ બીજા ગુના આચરેલા હોવાનું હમણાં જણાવે છે, જેની આગળ પૂછપરછ ચાલુ છે। શેરખાનની સાથે શક્તિસિંહ, વિષ્ણુ, અંકિત અને પ્રકાશ નામના પણ માણસો છે અને તેઓ પણ આ એમોમાં એની ગેંગમાં સામેલ છે। આ આખી ગેંગ છે એ કોઈક ઈસમને પકડીને એને સંપર્ક કરીને એની પાસે એક ઓફર લઈને જતા કે અમારી પાસે સાચા સોનાના બિસ્કિટ છે પણ ખાસા સસ્તા ભાવમાં છે, ટેક્સ વગરના છે અથવા અમે ઇલીગલી લાવ્યા છીએ પણ ઓછા ભાવમાં વેચવા માંગીએ છીએ અને આ રીતની લાલચ આપીને એને પહેલાં સાચા સોનાના બિસ્કિટ કેટલીક વખત વેચતા પણ હતા અને વધુ લાલચ આપીને વધુ મોટી ક્વોન્ટિટીમાં બિસ્કિટ ઓફર કરતા હતા અને આ દરમિયાન પછી એ સોનાને બદલે ખોટા બનાવટી ધાતુના સોનાનો વરખ ચડાવેલા બિસ્કિટ પણ વેચવાની એમો ધરાવે છે અને તેમની પૂછપરછ દરમિયાન તેમની પાસેથી આ માટેની વસ્તુઓ પણ મળી આવેલી છે અને સાથે સાથે જે સોનાના બિસ્કિટ 3 છે એ પણ શક્તિસિંહ નામના વ્યક્તિ પાસેથી 1 બિસ્કિટ અને અંકિત પાસેથી 2 બીજા બિસ્કિટ મળી આવેલા છે જે સાચા છે અને માણેક ચોકથી ખરીદેલા હોવાનું પ્રાથમિક તપાસમાં તેઓએ જણાવેલ છે। આ ઉપરાંત તમામ નકલી બિસ્કિટ જે છે 118 એ પણ એક નંગ આશરે 2500 રૂપિયાની કિંમતનું હોવાનું જણાય છે, જેની પર આછો પાતળો સોનાનો વરખ કરેલો છે અને એ તમામ નકલી બિસ્કિટ શેરખાન પાસેથી જમા લેવામાં આવેલા છે। આ નકલી બિસ્કિટ મેડમ ક્યાંથી લાવ્યા હતા અને આરોપીઓ હવે કઈ જગ્યાને ટાર્ગેટ કરવાના હતા? આ લોકો હાલ બગોદરાથી ધંધુકા રોડ પર મળી આવેલા છે અને આ સિટી વિસ્તારમાં ફરતા હોય અને આસપાસના અમદાવાદ જિલ્લાની આસપાસના વિસ્તારમાં કોઈની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અને એની પૂછપરછ અમે કરી રહ્યા છીએ। આમાં જે પકડાયેલા છે એમાં કોનો શું રોલ રહેતો આ સમગ્ર ગેરરીતિમાં? આ ગેરરીતિમાં મુખ્ય રોલ શેરખાનનો છે અને લીડર તરીકે વર્તે છે અને તેની સૂચના અનુસાર જ શક્તિસિંહ અને બીજા લોકો કામગીરી કરે છે। એમની સાથે વિષ્ણુ અને અંકિત છે જે ડ્રાઈવર તરીકે વર્તે છે અને આ ઉપરાંત પ્રકાશ નામનો પણ એક ઇસમ છે। આ લોકો ના મોટાભાગના છે એ કચ્છ તરફના વધુ એક્ટિવ હોય તેમ જણાય છે। શેરખાન છે બેસિકલી બાલાસિનોરનો છે પણ તેની અગાઉ ગારિયાધાર, ભુજ વગેરે સ્થળોએ એની ગેંગ દ્વારા ગુનો આચરેલા હોવાની પણ વિગત જાણવા મળી છે। લોકો ટાર્ગેટ કઈ રીતે નક્કી કરે જેને છેતરવાના છે એને કઈ રીતે પસંદ કરતા? ટેલિફોનિક, સોશિયલ મીડિયાથી કે વેપારી થ્રુ કઈ રીતે ટાર્ગેટ કરતા? જેની સાથે અગાઉ સોનાની લેવેચ હોવાનું કે એવું એ લોકો સતત સોનું ખરીદતા હતા એટલે કોણ બીજા એમના કસ્ટમર્સ છે એવું વાતચીતથી પૂછી લઈ અને પછી બીજા કોઈ એવા હોય સોનાના કસ્ટમર્સ તો એ બાબતે પણ એ વાતચીતથી જ બેસિકલી જાણતા હતા અને આ બાબતે જો એ લોકો સોશિયલ મીડિયાથી કે બીજી રીતે કોઈની વિગતો જાણતા હોય તો એની પૂછપરછ હાલ ચાલુમાં છે। આરોપીઓ ભોગ બનનારને શું ઓફર કરતા હતા જેથી કરીને ભોગ બનનાર છે તેને લાલચમાં આવી હતો? બેસિકલી એ લોકો સાચા બિસ્કિટ બતાવતા હતા અને જેને સોનાની થોડી ઘણી પરખ હોય એ સાચા બિસ્કિટ પરથી એવું તો જાણી લે કે આ ખરેખર સાચું જ બિસ્કિટ છે અને સર્ટિફાઈડ એની પર લોગો માર્કો પણ છે અને એ એકદમ ઓછા ભાવમાં આપવાની લાલચથી પોતાના વિક્ટિમને ફસાવતા હતા। સર, એ પૈસાની આપણે માટે જે ફંડ જે છે એની પાસે કેટલું રહેતું હતું અને કઈ રીતે ફેરફાર કરતા હતા પૈસામાં?
પૈસા કેશમાં જ અત્યારે ડીલ કરેલા હોવાનું જણાય છે. આમ છતાં એ લોકોની વધુ વિગતો મેળવીને એમના કોઈ બીજા ઓનલાઈન કે બેંક ટ્રાન્ઝેક્શન હોય તો એની વિગતો પણ મેળવી રહ્યા છે. આ લોકોએ અત્યાર સુધીમાં કુલ કેટલા રૂપિયા પડાવે એવી કોઈ વિગત સામે આવી છે પ્રાથમિક તપાસ? પ્રાથમિક તપાસમાં એવું નથી, પણ અત્યારે એ લોકો પાસે જે બિસ્કિટ છે, જે નકલી બિસ્કિટ છે, એ પણ એકબીજા સાથે એક્સચેન્જ કરતા હતા. અને બીજું કે અત્યારે એમની પાસેથી કોઈ એવી કોઈ મોટી કેશ નથી મળી આવી, પણ એમના જે બિસ્કિટ છે એની જ રકમ 2,95,000 જેવું થાય છે, જે નકલી બિસ્કિટ છે. બાકી અસલી 18,99,000ના પણ અસલી સોનાના 3 બિસ્કિટ છે. એ લોકોની કોઈ એવી નક્કી દુકાન નથી. એ લોકો ફરતા રહેતા હોય છે. એમની પાસેથી 2 ગાડી છે, એક વેન્યુ અને એક સ્વિફ્ટ. એવી રીતે 2 ગાડી પણ એમની પાસેથી લેવામાં આવેલી છે. જમા અને એક પૈસાદાર વેપારી તરીકેનો ગેટઅપ રાખીને એ લોકો ફરતા હોય છે. આ લોકો બીજા કોઈ વેપાર સાથે સંકળાયેલા ખરા એમની લાઈફમાં કે આ કામ ધંધો આ રીતે? આ લોકો બીજા અમે સોનાના બદલામાં મોટી નોટો આપો કે તમને, એટલે કોઈ એવા ઈસમ એમના કોન્ટેક્ટમાં આવે અથવા તો એ લોકો એને ટ્રેપ કરે તો તમારી પાસે કોઈ મોટી નોટોના બંડલ હોય તો તમે અમને આપો અને એના બદલામાં તમને બિસ્કિટ આપીશું, જગ્યા ઓછી રોકશે, એ રીતની લાલચ આપતા હતા. આ ઉપરાંત જે શક્તિસિંહ કે પ્રકાશ કે અંકિત છે, એ લોકો અગાઉ મારામારીના ગુનામાં બાવળા અને બીજા વિસ્તારોમાં મારામારીના ગુનામાં એ લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળેલ છે. हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर. करो.